વેશાન ઓતારવાજ્ઞ દશા વિતરાગી તુજ મુજ ચાતિ સમાન જય દેવજીને બ્રહ્મા ઓ દેવજીને બ્રહ્મા તુજ તમ મતિમાં મતિ હો મારી ગળે દે અભિમાન હૈયાનો ઉજ્જળો તેમાં વધજો રાજ પ્રધાન જય દેવાજીને બ્રહ્મા ઓ દેવાજીને બ્રહ્મા અલૌકિક પદ પ્રગટાવ્યું તો આચરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આચરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીને બ્રહ્મા ઓ દેવજીને બ્રહ્મા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત પંચાય છે ઉપદેશ છાયા 703 પાન. મોટો તીર્થંકર યોગ થયો. તીર્થંકરનો યોગ થયો હશે એમ શાસ્ત્ર વચન છે, છતાં કલ્યાણ થયું નથી. તેનું કારણ પુરુષાર્થ રહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો અને તો જ કલ્યાણ થશે. ઉપાદાન કારણ પુરુષાર્થ શ્રેષ્ઠ છે એમ નિશ્ચય કરવો કે સત્પુરુષના કારણ નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અસોચ્યા કેવડીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે. મીરાબાઈ મહાભક્તિવાન હતા. વૃંદાવનમાં જીવા ગોસાઈના દર્શન કરવા તે ગયા અને પૂછાયું કે દર્શન કરવા આવું? ત્યારે જીવા ગોસાઈએ કહેવડાવ્યું કે હું સ્ત્રીનું મોં જોતો નથી. ત્યારે મીરાબાઈએ કહેવડાવ્યું કે વૃંદાવનમાં રહ્યા આપ પુરુષ રહ્યા છો એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષના દર્શન કરવા નથી. ભગવાનના ભક્ત છે તે તો સ્ત્રી રૂપે છે, ગોપી રૂપે છે. કામને મારવા માટે ઉપાય કરો, કેમ કે લેતા ભગવાન, દેતા ભગવાન, ચાલતા ભગવાન, સર્વત્ર ભગવાન. નાભો ભગત હતો. કોઈકે ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટ્યો. તેથી ભગત પર ચોરીનો આરોપ મૂકી કોટવાલ પકડી ગયો. કેદમાં નાખી ચોરી બનાવવા માટે રોજ બહુ મારવા માંડ્યો. પણ સારો જીવ, ભગવાનનો ભગત એટલે શાંતિથી સહન કર્યું. ગોસાઈજીએ આવીને કહ્યું કે હું વિષ્ણુ ભક્ત છું, ચોરી કોઈ બીજાએ કરી છે એમ કહે. ત્યારે ભગતે કહ્યું એમ કહીને છૂટવા કરતા આ દેહને માર પડે તે શું ખોટું? મારે ત્યારે હું તો ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું, એને નામે બધું સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું. ભલે દેહને માર પડે તે સારું. શું કરવો છે દેહ? સારો સમાગમ, સારી રીતભાત હોય ત્યાં ક્ષમતા આવે. ક્ષમતાની વિચારણા અર્થે 2 ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનના મનોરથ અવળા સવળા ચિંતવે તો કાંઈ પણ ફળ થાય નહીં. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારું પ્રરૂપેલ છે. તીર્થંકરનો યોગ થયો છે એમ શાસ્ત્ર વચન છે.
બધાને નહીં, કોઈકને થયો છે પણ ફાયદો થયેલો નહીં. તીર્થંકરનો યોગ થયો છે એમ શાસ્ત્ર વચન છે, છતાં કલ્યાણ થયું નથી. કેમ? યોગ તો મળ્યો પણ યોગનો સદુપયોગ નહીં થયો. વસ્તુ મળે છતાં તેનો ઉપયોગ ન થાય તો શા ખપનું? આપણને બધા સારા યોગો મળ્યા છે. કરવાને માટે ઉત્તમોત્તમ સાધન મનુષ્ય, બીજા કોઈ દેહથી આત્મસાર્થક થાય નહીં. મને બહુ મળ્યો છે, આપણને લેવા જવાનો છે. જે મનુદેવ દેવોને દુર્લભ, દેવો ઈચ્છે છે અમને મનુદેવ મળે તો ભક્તિ બદન સત્સંગ સંયમ પાડી આપી જ કરીએ. એ દેવો તરસી રહ્યા છે, એ આપણને તો મળ્યો તો કિસ્સમ છે. યોગ મળ્યો પણ સદુપયોગ ન કરે તો શું? મને યોગ મળ્યો છે પણ જિંદગી ખાધા પીધામાં મોસમ વેડફી ગઈ. શું થયું? શું કર્યું? ખાધું પીધું મોત આપવાનું કર્યું. એમ પૂર્વે સદગુરુ મળ્યા છે, એનું કયું કરેલું નહીં, એનો લાભ લીધેલો નહીં. તીર્થંકરનો યોગ થયો છે એમ શાસ્ત્ર વચન છે, છતાં કલ્યાણ થયું નથી. એનું કારણ પુરુષાર્થ લઈ પડવાનું છે. મળ્યા પણ પુરુષાર્થ નહીં કર્યો. ઉત્તમ વસ્તુ મળી એનો સદુપયોગ ન કોઈ શું કહું. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ કે યોગ નિષ્ફળ ગયો. પૂર્વે મળેલા પણ એનો લાભ નહીં લેવાય. તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે. શું કહ્યું? જ્ઞાનનો યોગ મળ્યો છે. કૃપાદેવ તો સામાન્ય લોકો આપણે કૃપાદેવ પોતાની વાત કરી, તમારે શોધવાનો નથી. યોગ તૈયાર છે, લાભ લઈ લો. પ્રભુજી કે તારી વારે વાર થઈ જાય તૈયાર. શું બાકી છે તમારે? મન ઉભો છે કે નહીં? કોંતીઓ પૂરી છે, સંભળાય છે, દેખાય છે, ચલાય છે, ભણ્યા છો, પૈસા છે, તંકે ખાવાનું મળે છે કે નહીં? કેદાર ભૂખ્યા રહ્યા, અને ભૂખ્યા રહ્યા તો મારતો આવજો, રોભાગી થઈ ગયા. શું બાકી છે? વાણિયાના ઘેર ધર્મ છે. સરાપુરમાં વાઘરી કે પારસીના ઘેર ધર્મ વખતો નાનપણથી પોચેડમ ઘરેડો માતો. કશું બાકી છે? બધા સાધનો તરવાનો આપણને પ્રાપ્ત છે, પણ ના વાપરીએ તો શું થાય? બહુ પુણ્ય કેરા કુંડથી શુભદેવ માનવ ન મળ્યો તો એ અરે બહુ સકનો મોટો એકે નહીં ચડો મૂર્ખા શું કર્યું? ઠપ્પો ના આપે. 2 લાખ રૂપિયા આપીને ધંધો કરે છોકરો રૂપિયો પાછો ન લાવ્યો, બધું ખોટમાં ગયું. 1 રૂપિયો પાછો લાવો તો કેવો જોગ મળ્યો છે. કરવામાં ઉત્તમ પ્રકારે છે. પછી આમાંથી દેહ છૂટી જશે ને, પછી કાગડા કુતાબોમાં શું કરશો? આજ સુધી તો આપણને મનુભવ મળ્યો પણ સફળતા મળ્યા. આપણને એક ખૂટતી કડી મળી ગઈ છે. આપણે આ ચોથો આવ્યો. આપણે આ સતયુગ
કીધું છે કે તરવાના બધા સાધનો પ્રાપ્ત છે. આ કળિયુગમાં સત્પુરુષ ક્યાંથી મળે? પણ આ કળિયુગમાં ભાગશાળી કે તમને સત્પુરુષ તળ મળ્યું. હવે ન કરો તો શું? એટલે આજે તો લઈ મંડવાનું, આજુબાજુ બીજું જોશો નહીં, બધું નાશમાં દેવો છું પણ આમ ફસાયા. આત્મતારો આવો જોગ ફરી, આ જોગ ફરી ના આવે, ફરી ફરી મળવો નથી. આ માનવ અવતાર ફરી ફરી ના મળે. આવો રૂડો મનુષ્ય દેહ ફરી ફરી મળવો નથી. મણછરી કિંમત શેમાં વાપર્યો? લેટ પાર્ટીમાં, મોજમાં, ખાધા પીધામાં, ખાધું પીધું મરી ગયા. આમાં ઘર કર્યું ને, મકાન કર્યું ને, કે મકાન સરળ કરતા આવડે? છોકરી નથી કરતી મકાન, અને શંખ નથી બનાવતા. મધપૂડો કેવું બનાવે છે? તમને ઘર કર્યું, આમાં છોકરા ઉછેર્યા, મૂળને નથી વધતી. કયા ભાવમાં ઘર નહોતું, કયા ભાવમાં મયરું નહોતું, એ તો બધું હતું. પણ આ ભાવમાં આપણને વિશેષતા એ છે કે સપનું ક્ષણ મળ્યું. એનો ઉપયોગ નહીં કરીએ તો ખરાબ. ગરવી ક્યાં ગયા હતા? ઘેરના ઘેરને ભડકા ભેર રગરે પાછો. આ તક ગુમાવવા જેવી નથી. 5 પૈસા ઓછા છે ચાલશે, લુખું પાક ખાશો ચાલશે, ઝાડુ પહેરશો તો ચાલશે, પણ પાપ કરીને આત્માને અધોગતિ બનાવશો શિવલે છે. આવો જો ભૂતકાળમાં નતો, આપણને તો પહેરવો. અને આ જો તક ધોવાઈ જશે, ફરી આવો જોગ નહીં મળે. આ તો પેલા પેલી છેલ્લા છેલ્લી તક છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા, છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયો, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે. કૃપાઓ જે પોતે હયાત છે ત્યારે વાત લખી, કેવી ચોકસાઈથી લખ્યું તો જે હોદે ને ખબર પડે. કૃપાનું શરણ મળ્યું આપણને. પંચમ કાળે શું મળ્યો? રાજના ભગવાન. આજ સુધી કેમ રખડ્યો? રસ્તો બતાવનાર નતા, આજે આપણે રસ્તો બતાવનાર મળ્યો. એટલું ભાગ્ય હોય આ બધા સંજોગો મળી, મને સારા સંજોગો મળે. અને એ સંજોગો એ ટપ્પામાં, રઝળવામાં, મોજ શોખમાં, માન મોટાઈમાં વાપરશો તો આત્માનો ક્યારે કરશો? નથી ધર્યો જે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. શા માટે છે? આત્મતારો, આત્મતારો વિગ્રહને ઓળખો. આત્માને ઓળખવા માટે લાગે, એટલા માટે લાગે છે, બાકી મહોત્સવ માટે નથી. બહુ મહોત્સવ કર્યા, વિશ્વમાં રાજ્યો. વિષય તો શરીરના, આત્માને શું ફાયદો? જેટલા આત્માને વિરુદ્ધ ચાલે એટલું દુઃખ છે. એ વિષયો જ આપણને મારે છે, એ મહોત્સવ મારે છે. આટલો ભાવ લુખું પાકું ખાઈને પણ આત્મા છો. આયુષ્યની ઘડી ગયા પછી નહીં મળે. 1 મિનિટ માગો તો નહીં મળે. ત્યારે 6 વેળ થઈ જાય છે. જેમાં ગઈ ખાવા પીવાને લે
અને જ્યારે આયુષ્ય ઘણી છે એને છે ને માગો તોય નહીં મળે. અત્યારે તમારા હાથમાં છે તો સદુપયોગ. કેટલી કહીએ તો ખબર પડી ચીજ પણ કેટલી રહી ખબર નથી. શિલ્લક કોથળીમાં કેટલી થાય જાણતા નથી. તો જે થોડી ઘણી રહી છે એને વેડફી ના મારશો. હવે જ્યાં થોડી ઘણી શિલ્લક રહી કંજૂસના ધનની માફક ના રૂપિયા વાપરજો. નહીં બરાબર. હવે તો આપણું બોધ ગઈને થોડી રહી. હવે તો આપવાનું કરીએ. હજુ ઠેરથી મહોત્સવ કરશો તો આપવાનું ક્યારે કરશો? રાત્રે નિદ્રા દિવસે કામ. ક્યારે બચો સીતારામ? આ જોગ આવ્યો તો લઈ મંડવાનું. હરિજોગ નહીં આવે. અવસર બેર નહીં આવે. ભગવાન ગૌતમ જેવા પોતાના પટ શિષ્યને વારે વારે ટોકે છે. સમયામ ગોયામ માપમાએ. હે ગૌતમ, એક સમય ચૂકવા જેવો નથી. સમય એટલે કેટલો? આંખના પડકારામાં વીતે છે એનો અસંખ્ય. સમય એટલે તક, અવકાશ. આ તક આવી છે ચૂકવા જેવી નથી. કે કામ થાય તો થાય, પછી ના થાય. એમાં થોડો સમય છે. એમાં કામ કરી લેવાનું છે. તો બીજે વાર ફરવા ગયા તો ખરા. ખેતરો ધરું છે તૈયાર નોગનનું કેળા પાણી થયું છે. જાત્રા થાય 2 મહિના. ખેતર પાણી ઉકે ત્યારે જરૂર ઉકે. પછી 4 મહિનામાં રોપવાનો. આ તક વ્યવહારમાં પણ લોકો સાચવે. તો પરમાર્થમાં આપણે આ તક ફરી નહીં આવે. અવસર બેર નહીં આવે. બસ ઊંઘે છે. ઊંઘવા માટે નથી, ખાવા પીવા માટે નથી. ખાવ પીઓ, ખાઈ પીને પણ આત્મા. આ જો આ તો કઈ કેટલું પુણ્ય છે. સારામાં સારા જોવો ભેગા થયા. તેમાં કૃપાઓને જેવો પુરુષ આત્મજ્ઞાની સ્વર્ગ પ્રાપ્ત કેવો લગભગ સ્વર્ગ સમાન સ્થિતિ પરમાત્મા સ્વરૂપ થયા છે એવો પુરુષ મળે. આપણને આકારો આપણને માધ્યમ નથી લાગતું. આ પુરુષ કોણ? અચિંત્ય. તું જો મહાત્માનો નથી પ્રફુલ્લિત ભાવ. ચાલો આપણું માધ્યમ મને પ્રફુલ્લ ભાવ કેમ નથી આવતો? મનની વાત જાણે, નામ લઈને બોલાવે, મૃત્યુ કે, જન્મ તારીખ કે, તારા મનમાં શું છે તે કે, એ તો થોડું છે. પણ એ પુરુષ વિતરાગતા એવી છે. જતાદાન તો અજબ ગજબ છે, પણ જતાદાન છોડ્યા એ વિશેષતા. જ્યોતિ તો બધા જાણે, અને આ તો જ્યોતિ કેવું જાણતા? નામ લઈને બોલાવે. એ જેવું તેવું નહીં, પણ તે છોડી દીધું. એ મહત્તા કે જે આ વિદ્યા મારા આત્મા છે ગમતી નથી. બતાવો એક પણ જગતમાં આ પુરુષ ભૂતકાળમાં થઈ ગયેલો હોત તો તમે એને પૂજક. હમણાં થઈ ગઈ એટલે કિંમત નહીં. ઢૂકડું ને વેગળું. ઢૂકડું, કડું એટલે કડવું. ઢૂકડું એટલે કડવું લાગે, વેગળું એટલે ગળું લાગે. વેગળું આ પુરુષ તો અહીં થઈ ગયા ને. જો અમેરિકામાં થયા હોત તો ભાડા ખર્ચી દર્શન કરવા હતા, અને પોતાને મેં દર્શન કર્યો. અહીં છે કે કઈક ઘરનો જોગી છોકરો જોથી મળે આવો યોગ લઈ બનવા જેવું છે. ભલે ભૂખે મરાય આવો જો ક્યાંથી વેપાર સારો થતો હોય તો તે તારે ઘેર ખાવાય ના થાય.
આવું ઘરે કદી નથી આવ્યું. અને એનું વાંચમાં નથી, અચિંત માત્ર નથી. પ્રફુલ્લિત ભાવ, પ્રફુલ્લ ભાવ આવો પુરુષ શોધ્યો ના ગળે. મહાભારત, ભાગવત, રામાયણ એવો એક પુરુષ એમાં તો બતાવો. ન જાણ્યો જાનકી નાથે તમારે શું થવાનું? કિંમત નથી. કારણ કે આપણું હૃદય નિર્મળ નથી. શુક્લ વિના મારા વતનને કોણ નાદ આપશે? આપણો મન મેનો આવો જો ફરી નહીં. બધું મળશે, ફરી અવતાર મળશે, દેહ મળશે, બધું ધોય મળશે, પણ હવે પૂરી ક્યાંથી મળશે નહીં. આપણે માટે આજે સતયુગ છે, લઈ માંડવા. સતયુગમાં જે હોય તે બધા સાધનો મળ્યા. પંચમ કાળે તું મળ્યો, પંચમ આરે રે તું મિલાવડે રંગ. ચોથો આર્યો ફરી આવ્યો ગણું. મારે ચોથાની પુનરાવૃત્તિ થઈ. ચોથા પછી ચોથો આવ્યો. સતયુગ પછી આવો જોવું પડે. ભલે થોડું ઓછું ખવાય તો વાંધો નહીં, માર નહીં મળતો વાંધો નહીં, તડકો તો વાંધો નહીં, આવો જોવું પડે. વેપાર સારો થતો હોય તે તો ખાવાય ના જાય કે કાલે નિરાતે કે માગે આવો જોક છે. અને કિંમત તો નથી. આ અવસરની કિંમત નથી. આ અવસર જેવો તેવો નથી. લાભ લે પ્રભુ શ્રી કહેતા લૂંટમ લૂંટ, લૂંટમ લૂંટ. પૂર્વે જ્ઞાની મળ્યા હતા, છતાં પૃથ્વીના જેમ તેમ નિષ્ફળ ગયો, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ થયો છે. કૃપાદેવ હયાત હતા એટલે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. બધી જોગવાઈ કરે નહીં તો ખેતર તૈયાર છે, બીજ તૈયાર છે, પણ વાવા જતો માટે પુરુષાર્થ કરવો. પુરુષાર્થ એટલે આત્મા. પુરુષાર્થ એટલે વૈત્ર નહીં. ખેતર મજૂરી કરે પુરુષાર્થ નહીં, એ તો સંસાર. પુરુષ એટલે આત્મા. આત્માને અર્થે કરીએ તે પુરુષાર્થ કહેવાય. પહેલામાં પેલું તો શું કરવું? એવા પુરુષ પ્રત્યે અહોભાવ આવવો. અચિંત્ય મહાત્માનો નથી પ્રફુલ્લિત ભાવ. આવો પુરુષ જોઈ સોમરસ એવો પુરુષ ના, એના પ્રત્યે પ્રફુલ્લિત ભાવ આવતો નથી તો પછી કવિ છે નજરાઈ જવું જોઈએ. મંત્રે મંત્ર પણ કરતો પાર કાઢું હવૈયા. જ્યાં ત્યાં જોવું મને ભલે ભૂલી બોલ ભૂલું પરાયા. એ એની પાછળ મંત્રાય જવાનું. આ તો બાલો મારે તારા ભણ ઓછું છે, ભાવતું નથી, થોડું છે, તો બહાર જવા મારો આરોગ્યપ્રદ છે, પુષ્ટિકર છે, તુષ્ટિકર છે. બારો મારાય મારો મારતો થઈ રે કોકું તું ખાઈ જશે મારો તારું હાકી ખાને. આવો પુરુષ મળ્યા પછી તો બાર બારો મારે કૈશમાઈ બાબા આ ધીંગ ધણી માથે કોણ ધંધે નરખે. આવો ધીંગો ધણી માથે મળ્યો, હજુ બીજે ઓછવાનો પ્રેમ નથી આવતો. પ્રેમ આવતો કમ થઈ જાય. કશું જ કરવાનું નથી.
તપાસ નહીં કરો તો ચાલશે, નથી કરો એમ નથી કેવું, પણ પ્રેમ પેલો નથી, પ્રેમ જ નથી. સત્પુરુષ પ્રત્યે પ્રેમ જ ના ઉપજો. કૃપાલદેવ કે છે આ જીવને મહાત્મા પ્રત્યે મોહ, છોકરા પ્રત્યે આવ્યો એવો ઘર કર્યો, મારે મારો બાબુ બોલ્યો મામા, આ બોલ્યો એ કિંમત નથી. એટલો પ્રેમ આવવો જોઈએ આ પુરુષનું નામ સાંભળીને. આવો પુરુષ અજબ ગજબ. અને મહાત્મા ન લાગે ત્યાં સુધી એનું આપણે અવધારણ પણ ન થાય. પેલા પેલો પ્રેમ જોઈએ, અને પ્રેમ હોય તો વ્રત પત્ની કઈ બહુ કિંમત નથી, પ્રેમ નહીં. પ્રભુ શ્રી દાખલો આપતા નારદજી વિષ્ણુ દર્શન કરવા જતા ભગવાનના. આ તો દાખલો સમજવા માટે. ત્યારે પ્રથમ ભરવાડ મળ્યો. તે નરસિંહ કે મહારાજ તમે સિદ્ધાવ છો, હું ભગવાન મળવા. ત્યાં તમે મારો આટલો અંદેશો લેતા હતા. હું ભગવાનને રોજ આ ઠોઠા બાફેલા ધરાવું છું. ભગવાન ખાય છે કે નહીં? ઠોઠા તે વધારેલા નહીં, બાફેલા, મરચું જોઈ નહીં. તો ભગવાન આરોગ્ય છે કે નહીં? અને બીજું પૂછ્યું કે ભગવાન મને દર્શન ક્યારે આપશે? નારદજીના મનમાં થયું કે ભરવાડું દોરો ચારતું એનો ભગવાન છોકરો આરોપ થાય છે લોકોના પકવાન ને મેવાનું બધું ખાવાનું મેળવીને. અને આ બધા ભણેલા ગણેલા એને નહીં મને ભરવાને ભગવાન દર્શન કરતા છે. નારદજી તો મનમાં કઈ નહીં, આ તો આમ શું બોલે કશું ના માને. પણ તોય પૂછી જોયું તો ભગવાન પેલા ભરવાડે પૂછાયું છે કે મારો છોકરો આરોગ્ય છે કે નહીં? ભગવાન મને પ્રેમ છે. લોકોના મેવા મીઠાઈ મૂકી અને છોકરો બડે પ્રેમ છે. અને પૂછવું તો નથી, મને પૂછી તો દઉં. એને પૂછે મને દર્શન ક્યારે દેશે? કે તે ઝાડ ઉપર, ઝાડ તરે ઉભો છે, આંબલીનું ઝાડ, એના પાનો એટલા યુગ થશે તો દર્શન આપીશ. ના જે તો નિરાશ થઈ ગયા. આટલા યુગ થાય, આટલો પાનો એટલા, અને એવડા વર્ષો કઈ ગણતરી વગરના બિચારો નિરાશ થઈ જશે. ના જે તો કંટીન જતા હતા પાછા. પણ ઝાડ પર બોલે મહારાજ મારો સંદેશો કહો. શું છે? છોકરો ભગવાન વડે પ્રેમ છે. અને દર્શન તું જે ઝાડ તળે ઉભો છે એ ઝાડનો જેટલો પાન એટલા યુગ થશે ત્યાં તને દર્શન દેશે. પેલા તો ગણિત આવડે નહીં. યુગના વર્ષો કેટલો થાય, આ પાના કેટલા છે, એનો ગુણાકાર કરીએ એટલું કે દર્શન દેશે. ના જો ભગવાન એનું પાડ્યું. નારદજી કે તમે આમ મન જૂઠો પાડ્યો, પણ એને પ્રેમ મારશો ને એમ. પ્રભુશ્રી આવા ઉત્સાહ પ્રેમતા હતા. એ તો કઈક અસર પુરુષ. આપણને સત્પુરુષ પ્રત્યે પ્રેમ જ નથી. પ્રેમ આવે છે આપણા છોકરા થયા, આપણી નાની ચીકણી ઝૂંપડી. તમે મારું ઘર ના જોયું? આ બાથરૂમ છે, આ ફરાણ છે, આ ટોંકી છે, આ ખૂટ્યો છે, આ દર્પણ છે. પોતાનું નાનું સરખું એવું ઘર, એના પ્રત્યે મોહ છે.
અને પોતાનું છોકરું ભગવાન પ્રત્યે પ્રેમ હતો. આજે તે તારું મત તારું ન હોય, મેરો એક આતમ તામ મત દુઃખીનો, તું તો આત્મા છે, આત્માનું તો મહત્વ કર, પારકી મતનું મહત્વ કરે. સાચો પ્રેમ આવ્યો નથી. પ્રેમની વાત જુદી છે. ભગવાનના લેખ પણ જૂઠા પડે, પ્રેમ જૈનમાં ના પડે. નેમિનાથ ભગવાન નેમિનાથ પધારેલા, જોડે 18,000 શિષ્યો, શ્રી કૃષ્ણ મહારાજ દર્શન કરવા. એ દરેકને નમસ્કાર કરીને પછી ભગવાનની પાસે આવ્યા. 18,000 ત્રણ નમસ્કાર થાકી જાય. અને ભગવાનની પાસે ભગવાન થાક લાગ્યો. નેમનાથ કે જબ થાક ઉતર્યો, કેમ? 7મી ત્રીજી આવી. ખરા પ્રેમથી દર્શન કર્યા. કોઈ તો મનથી થાક ન લાગે. કેટલું પ્રેમનું કામ થયું. સાચા પ્રેમથી દર્શન કર્યું. આ તે ઓછી કમાણી. 7મી ત્રીજી આવ્યા. ભગવાનને દીઠું હશે કે નહીં દીઠું હોય, એના દીઠા પર મેં પડીને એનો પુરુષાર્થ વધી ગયો. ભગવાનનું દીઠું નહીં, તમારું કર્યું થાય છે. પછી એનો સાથી પણ નમસ્કાર કરેલા કે એને શું ફાયદો થયો? એને કસરત થઈ. શુદ્ધ ભાવને સુની ક્રિયા દેવમાં અંતર કેતોજી જલરતો સુરત ખજવો અને ખજવોતા તેજમાં તેતોજી. દિવસે ખરા, બપોરે સૂર્ય તપે, એ તેજ ક્યાં? અને રાત્રે અંધારી રાતે પેલો ખજવો એનું તેજ ક્યાં? કોઈ ક્રિયા નિષ્ફળ નથી. પણ ભગવાન ને શ્રી કૃષ્ણ મહારાજે પ્રેમથી દર્શન કર્યા. કેટલું ફળ રૂપિયામાં વપાય, 7મીમાંથી નરકી. એ તો કર્મ કપાઈ ગયા. પ્રેમ જ નથી આવ્યો. મૂળ વાત એ છે, એક પણ નમસ્કાર સાચા પ્રેમથી ભગવાનને કરો, એ કોઈ પ્રેમ જ નથી. કેટલાક કર દેખા દેખી. આ બધા કર્મમાં દર્શન કરવા પડે. કેટલાક દર્શન કરતો ભૌતિક લાલચ છે, પણ છોકરાનું ઠેકાણું પડી જાય, બાઈ મૂકી જાય. કેટલાક કરે તે કપટ ભાવે. આયા તો શું કરે? ભેગા ભેગા દર્શન કરીએ. પ્રેમથી ભગવાનની ભક્તિ કરો તે પ્રેમથી કરો. નિશાકા નાખીને નહીં, ઉલ્લાસથી કરો. મને હાથ બેસી જાય નહીં બે તો મારો શું બે જર બોલે જર મારું થાકી જઈશ. નમસ્કાર કરો, કશું નુકસાન નહીં આવે. અને દરેક સંદુક એનો ફળ કેટલું આવશે? પ્રેમ જ નથી. ભગવાનને નામે કરતી ક્રિયા પણ એને પ્રેમ નથી, ઉલ્લાસ નથી. જો ખરી કમાણી છે, દુનિયામાં તો શી કમાણી છે? સંસાર રગડવાનો અને છૂટવાનો અનંત સુખનું ધણી એવું એને પ્રાપ્ત થવાનું. જો પ્રેમ જ નથી તો શું મળે ભાઈ? જે તારો પ્રેમ એવું ફળ મળે. એમ નિશ્ચય કરવો કે સપુરુષના પુરુષાર્થ નહીં કરતો આ યોગ પણ નિષ્ફળ થશે. માટે પુરુષાર્થ કરવો અને તો જ કલ્યાણ થશે. ઉપાદાન કારણ પુરુષાર્થ શ્રેષ્ઠ છે.
ઉપાદાન અને કારણ શ્રેષ્ઠ તમને મળી ગયું. શું બાકી છે? એમ નિશ્ચય કરવો કે સત્પુરુષના કારણ નિમિત્તથી અનંત જીવો તરી ગયા. જે કઈ તર્યા તે ક્યાંથી તર્યા? સત્પુરુષ મળ્યા ત્યારે. સત્પુરુષ ન મળે ત્યાં સુધી આ જીવ એની મેરે તણે નહીં. કેમ? જીવે દીવો આત્મજ્ઞાન તો અંદર પડેલું છે. તેને ઉદ્ધાર કરવા માટે જાગતી જ્યોતની જરૂર છે. એક ઘાસનો ખડિયો સળગતો છે, બીજા હોક ખડિયા છે, ઘાસણ ભરેલું છે પણ લાગતા નથી. તો કેમ? જાગતી જોગને અડ્યો નથી. અડ્યો આપણું પરમેશ્વર પદ આપણી પાસે જ છે, પણ જાગતી જ્યોતને નહીં અડે તેઓની પ્રગટ નહીં દિવેલી. એ પદ નમવું પડે. પેલો દીવો અડે ના થાય. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અસોચ્યા કેવલીને પણ આગળ પાત્ર તેવો યોગ થયો છે. અસોચ્યા એટલે અશ્રુત્વા. આ ભાવમાં જેને કોઈનો બોધ નથી થયો એવા, પણ પૂરો ભાવમાં થયેલો, જેમ કે કૃપાવદેવ. આ ભાવમાં તેને કોઈ ગુરુ નથી, પણ પૂરો ભાવમાં મારી સાથે શિષ્ય. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે. સત્સંગ નહીં, યોગ નથી, સત્સંગને નામે કુસંગ હોય છે. વ્યાખ્યાન સાંભળવા જાવ ને, આત્માની વાતો ને વિવિધ વાતો હોય. બીજી વાતો બહાર હોય, તમે આત્માની વાત કરો ને. અમારું સમય કરજો, ડબલ બેડ વાતો બોલાવજો, લાણી કરજો, પ્રભાવના કરજો, જમણવાર કરજો. આ તમે આત્માથી કોણ વાત કરો? ક્યાંય આત્મા છો એ વાત કોઈ કરતું નથી. કૃપાવદેવ સિવાય જૈનમાં કે તમે ઉપવાસ કર્યો, લો ઉપવાસ. તું આત્મા જેવું કોણ કે છે? આ કાળમાં સત્સંગનો દુકાળ પડ્યો છે. જૈનમાં નથી, બીજો તો હોય જ ચાલુ. બહુ બહુ તો શું કે લોક સેવા, દવાખાના કરજો, કુવા ખોદજો, ખાડા ખોદજો, પણ તમે આત્મા છો એ વાત કોઈ કદાચ થાય. આ લોકોને લોક સેવા કરાવી છે. કેમ? એનો પોટલો તમારો ઉચકાવવો હશે, તમારી પહોંચે, સાધુની પહોંચે. તેને ઘેર નતું, તે 3 છોકરા એવું છે ને, પણ સાધુ થઈને લોકોની સેવા કરે. લોકોને ગમે, મારા દવા આપે છે, મારા જોર જોવે છે, મારા છોકરા પરણાવે છે. પેલા છોકરા છોડ જેવું પરણાવે છે એટલે મારા જ ગમે, મારા જ નહીં. મન અરે તું સાધુ થયો સંસાર માટે કે સંસાર બંધ કરાવવા માટે? કેટલીક જાય તો સાધુઓ આચરણ આપવા જાય છે છોકરો પડે. અમાર એક સગાન ત્યાં સોમને 2 સાધુ આચરણ આપવા આવ્યા. અરે પૈણવાનું હારું હતું, ત્યાં તું કરા પૈણ તે પવિત્ર આપવા જાય. લોકોને લૌકિક ભાવના છે, આત્માની કોઈ માતા નથી. લોકો કે જો માતા કેવા આચરા થાય કે તું પણ સુખી થજે, પણ પ્રથમ દાંપત્ય હોત. અને બ્રાહ્મણો બધા આચરા પર લોકોને ગમે છે. પુત્રવાન, ગુણવાન, ધનવાન, આયુષ્માન એનું આટલું મને આચરા આપ્યા.
રગડવાના અને ગમત શું આ છેલ્લા આપણે જમો છો વાપર છો તમે રો તમે વેલા વેલા મોક્ષે જાઓ. એક સમયના અવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ આ દુનિયાના બધા જીવો વેલા વેલા મોક્ષે જાઓ. એક સમય મોડું નહીં. કેમ? તમે પોતે સુખના ધણી છો અને સતે સુખે શા માટે દુઃખી થાવ છો? એટલે કે તમે મોક્ષે જાઓ, એટલે કે તમારા સંસ્થાનો નાશ થાવ. ગમે જ્ઞાની આશ્રય આપે છે કે તમારા સંસ્થાનો નાશ થાવ અને તમારો મોક્ષ પ્રગટ. સંસારના મોક્ષ સાથે બને. આ દુનિયાના વિષય કશાયો અને આ બધું ઉપાધિ મૂકે ત્યારે મોક્ષ થાય. ના મળતા સંસાર જોઈએ છે એટલે ભગવાન કોઈ માગી માગી કોઈ જ માગે. મેર કરવા ત્યાં કરતા ઘર મોચી ના મોચી. ભગવાન કોઈ શું માગે? છોકરા આપજો, બૈરી આપજો, પૈસા આપજો, બંગલા આપજો, વોટ આપજો, જીત આપજો. કોઈ માગે કે મોક્ષ આપજો? માગતો. જ્ઞાનીની પાસે આત્માર્થ સિવાય કોઈ ચીજ મગાય નહીં. લખેલું છે પણ આપણે ક્યાં વાંચીએ છીએ? વારી જઈ જયવી 99 વિનાય તો સમયે રોજ બોલ્યા છે. એ ભગવાન તારા શાસનમાં માગવાનું વાર્યું છે. ભગવાનની ભક્તિ કરો, માળા ફેરવો, બધું કરો, ઉપવાસ કરો, વ્રત કરો, પણ માગશો. માગ્યું એટલે થઈ ગયું. ભક્તિને તો ભાડાયા જે છે ફર્યા છે. પછી શું ઈશારું રહ્યું? તમે તો માગી લીધું. માગવાનું તો શું માગવાનું? એ ભગવાન મને તારા જેવો કરે. આવા ભગવાનની પાસે આપણે માંગીએ. દિગંબર સાધુ કોમ 2 તાકા કપડો આપજો અને તો લંગોટી તરફ 2 તાકા માંગ્યો. માગતો નથી આવડતું ભગવાનની પાસે. બીજે માગજો પણ વિતરાગની પાસે માગશો તો તમને 10 નાળીએ કરબે જ છે. ના મગાય એની પાસે. હનુમાનજીની માગા રાખે. હનુમાન દાદા મારે તો પાણું જીરજો. અરે એને તો પણ તો પાણું શું ચૂલે? એ તેની મશ્કરી કહેવાય. એ મિત્રા ભગવાનની પાસે વ્યવહારિક કોઈ પણ ચીજ માગવી તેની મશ્કરી એની અસાધના. અને ભગવાન તો આપે જ નહીં, ઈચ્છે નહીં. એ તો વહેલા વહેલા મોક્ષે જાઓ. એટલે શ્વાસ આપે તારા સંસારનું સત્યનાશ થાય. ગમે એક ડોશી હતી, વ્યાખ્યાન સાંભળવા ગયેલી. ત્યાં સાંભળવામાં આવ્યું આ જીવને મોક્ષ થાય તો સુખ થાય, પણ મોક્ષ તો જાણતી નથી બીજા. ઈચ્છા ખરી મોક્ષની પણ કંઈક લેવાનું હશે. ફરી પાછે ગામમાં બીજા કોઈ વ્યાખ્યા કરાવ્યા તો સાંભળવા ગઈ. ત્યાં વ્યાખ્યાન કરતા ડોશીનો આંખમાં હસવું આવ્યો. વ્યાખ્યાન કરતાના મનમાં એમ આટલી બધી સભા છે પણ ડોશી રસિક છે, એને મારા વ્યાખ્યાનમાં રસ પડે. બધા ઉઠાવા તક વેરાવા લાગે. પણ ડોશીમાં તમે કે તમને હસવું આવ્યો આવે જ ને કેમ? મારી પાડી મરી ગઈ. ડોશીની પાડી મરી ગઈ એટલે રડતી હતી. તેમ હસવું આવ્યું. ત્યાં વ્યાખ્યાનકાર કહે છે કે તમે મોક્ષ માંગો કા અત્યારે મોક્ષ થવાનો. હવે પાણી મરી ગઈ, ભેંસ મરી જશે,
છોકરા મરી જશે, બહુ મરી જશે, તમે મરી જશો, ઘરે જતું રે તાર મોક્ષ થશે. એવો મોક્ષ મારે જોઈતો નહીં. મારે છોકરા રે, વહુ રે, ઘર રે, બે જણ પાડી રે, એવો મોક્ષ આપણે હોદવા નીકળ્યા છીએ. તમારું છે કોઈ લઈ જવાનું નથી. દીશો ના તમારું લમડે ને ભગવાન લઈ જવાનું, પણ ભાવના તો આત્માને. તમારું લક્ષ્ય હશે તે પ્રાપ્ત કોઈ નહીં લઈ જાય. તમારે તો છોકરા બને આવવાના જ. માગશો કે નહીં માગો? અરે પ્રાપ્ત તો ઘેરો રે તેનું માગે તો માગવાનું નથી. તમારું તમને મળશે, પણ માગ્યું તો મરી ગયા એની પાર ના માગે. જ્ઞાની તો કે તારો બધું નાશ થઈ જાવ તો તારો મોક્ષ થશે. મોક્ષ એટલે મુકાવું. રસ્તો તો બહુ સહેલો છે, પણ આ પૂતગલિક વસ્તુ પ્રત્યેનો આનો પ્રેમ થતો નથી. એક જ પ્રેમ કરો. મીરાબાઈ મહાભક્તિવાન હતા. વૃંદાવનમાં જીવા ગોસાઈના દર્શન કરવા તે ગયા ને પૂછાવ્યું કે દર્શન કરવા આવું? ત્યારે જીવા ગોસાઈએ કહેવડાવ્યું કે હું સ્ત્રીનું મોં જોતો નથી. ત્યારે મીરાબાઈએ કહેવડાવ્યું કે વૃંદાવનમાં રહ્યા, આ પુરુષ રહ્યા છો એવો આશ્ચર્ય. શું મીરાબાઈ બોલ્યા? આગ લગી હું એમ જાણ હતી વૃંદાવનમાં કૃષ્ણ પુરુષ એક, અને ત્યાંમાંથી હજુ તું પુરુષ રહ્યા છે. તમારો વિવેક. વૃંદાવનમાં તો પુરુષો પણ ભગવાનને ગોપી તરીકે માની પોતે ગોપી તરીકે ભગવાનની ભક્તિ. હજુ તમારામાં પુરુષપણાનો અભિમાન રહ્યું છે તો મારે તારા દર્શન નથી કરવો. આપ પુરુષ રહ્યા છો એવું આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષનો દર્શન કરવા નથી. હું તો ભગવાનના દર્શન કરવા આવી. અને તેમાં તો પુરુષ રહ્યા ભાવ ભગવાનના ભક્ત છે તે તો સ્ત્રી રૂપે છે, ગોપી રૂપે છે. કામને મારવા માટે ઉપાય કરો. કેમ કે લેતો ભગવાન, દેતો ભગવાન, ચાલતો ભગવાન, ભગવાન યાદ આવે. હાલતા ખાતા ચાલતા પીતા એક ક્ષણ પણ ભગવાનના નામે એવું થાય છે. એવું થાય દર્શન. નાભો ભગત હતો. કોઈ કે ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘરાઘર નાખ્યો. તેથી ભગત પર ચોરીનો આરોપ મૂકી કોઠવાર પકડી ગયો. ચોરી કરેલી નહીં એને, પણ બીજે ડાકેલો અને ભગતમાં રોપાયો. ભગતને લઈ ગયા કોર્ટમાં, કેદમાં નાખી. ચોરી મનાવવા માટે રોજ બહુ મારવા મળ્યો. કબૂલ કરે, ચોરી કરી તે કબૂલ કરે. પણ સારો જીવ, ભગવાનનો ભગત એટલે શાંતિથી સહન કરે. માર પડે સહન કરે. ગોસાજી આવીને કહ્યું કે હું વિષ્ણુ ભક્ત છું, ચોરી કઈ બીતાએ કરી તો શા માટે માર ખાય? તું કે મેં ચોરી નથી કરી. તો ભગત શું કે છે?
છન માર પડતો એ માર માતા ભગવાનનું નામ દઉં છું, મને ફાયદો. કેવા ભક્તો છે. ચોરી કોઈ બીજાએ કરી છે એમ કે ત્યારે ભગતે કહ્યું કે એમ કહીને છૂટવા કરતા આ દેહને માર પડતે શું ખોટું. મારે ત્યારે હું તો ભક્તિ કરું છું, મારે તારું ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું, એને નામે બધું સપનું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં, દેહ રાખવાને ભગવાનનું નામ લેવું આવો મોટો છે કેમ વપરાય. આત્માને દેહને માટે ભલે દેહને માર પડે તે સારું. શું કરવો છે દેહને? જે તે વાતો નથી. આ જીવે અંદરથી પલટાવવું પડશે, જગત પ્રત્યેનો મોહ મૂકવો પડશે અને એ મોહ ભગવાનમાં લાવવો પડશે. પર પ્રેમ પ્રવાહ વડે પ્રભુ છે. બધો પ્રેમ લઈ રહ્યો છે સંસારમાં. બહેનો, છોકરા, પૈસા, ટકા, જ્ઞાતિ, માન, મોટાઈ, દેશ, ભક્તિ, એ બધો પ્રેમ વાળીને ભગવાનમાં લાવવાનો છે. પ્રેમ તો ઘણો છે, ઓછો છે જગત પ્રત્યેનો પ્રેમ, પણ પ્રેમ મેળ થઈ ગયો છે. ખેતરમાં પાણી તો ઢગલો મોટો પડે છે, તો પાણી મેળ થઈ ગયું. જુદી જુદી કુંડીઓએ અને નળીઓમાં ભરાયું, રસ્તા પલળ્યા, ખેતરમાં ક્યારો નથી પલળ, કારણ કે પાણી મેળ થઈ ગયું. એમાં પ્રેમ આ બધો બાળી આમ પ્રીતિ અનંત જે પર થકી તે તોડે તે જોડે હો. પર પ્રત્યે જે પ્રીતિ છે એ વાળીને ભગવાનમાં, ભગવાન માટે પ્રીતિ ફાધર નથી બીજે પીડ પડી ગઈ. એક જરીક હોય નજીક બાબત તો જીવ મળે, ભગવાન માટે કશું રાખ્યું નહીં, પ્રેમ જ નથી રહ્યું, બધું વેર પડી ગયું. ભલે દેહને માર પડે તે સારો. શું કરવો છે દેહને? સારો સમાગમ. સારી રીત વાત હોય તો સમતા આવે. સમતા એટલે સુખ કે દુઃખ ગમે તે ઉદય આવે, આત્મા ના હરખાય ના રડે. સંભવ એ જીવ તારા કરે તું ભોગવ. સારું થયું, દુઃખ પડે છે, મારું દેવું છૂટે છે, મનાય. દુઃખ પડતા ભગવાનને ગાળો પડે, મને દીઠો ભગવાને મને દુઃખ આપે છે. ભગવાન નથી આપતો, તારું કરે તાર ભોગવવું જ પડે. સારો સમાગમ હોય ત્યારે વાત આવે કે દુઃખમાં મારે સંભાવના. જ્ઞાની કે અજ્ઞાની ધન સુખ દુઃખ રહી તને કોઈ. જ્ઞાની વેદે ધૈર્ય તે જ્ઞાની વેદે રોય. સુખ દુઃખ તો બધા ના આવે, જ્ઞાની નહીં આવે ને અજ્ઞાની, પણ જ્ઞાની સંભાવે. એ નવા કર્મ બંધાતા અજ્ઞાની ભોગવે છે, નવા બાંધે પાછી માર ખાય છે, ગાળો પડે પણ નવા. કોઈ ગુનેગાર હોય, પોલીસ એને મારે પણ ગાય પડે, તરમાન પડ્યું તો પણ વધારે પડે. ત્યાં તો આટલું સન કે નવો નહીં આવે, પણ તો ભોગવે છે તોય નવો બાંધે છે પાછો. દેવું આપ્યા વગર છૂટકો નથી.
તારો કરેલો તારે જ ભોગવવો પડશે. પ્રભુ શ્રી કહેતા કોણ ભોગ? તારો ભાગ તારો તો તારે ભોગવવો પડશે. હવે તે વખતે દુઃખ પડ્યું, તે વખતે રડો તો ઓછું થાય. સંભાળ સહન કરવું, આપી દે, સારું થઈ દેવું પતે. તમે દેવું આપ લેવા તો સારું થયું, બોલણિયા મારે તમારે નાખવું પડે. મારો ફેરો કર્યો રેતા જાઓ તો પણ જતો હોય તારે પણ કકરાટ કરે. પ્રભુ શ્રી કહેતા કર્મ તો તમારી પાસે રજા માંગવા જઈએ, પણ આ વિદાય નથી તો રાજી થઈ ઉભી રહી. સારું જાઓ, હા નિરાતે જાઓ, પણ ફરી આવશો ને એમાં રહેવાના નથી. બધે જવાના. પછી કહો તો ઉઘરાણી કરશો કે તમારું જે હોય માગતું પૈસી કે લઈ લે, ફરી ના આવે. પણ એનો અધોટ પછી આવે. એમ ઉઘરાણી આવતા રાજી થવું સારું થયું, મારે દેવું પડે. આપણે તો નોણ છે ને, આપવું નથી, પણ કર્મ છોડે, રાજા છોડે, ચાલો મેં ના ભરશું. કોઈ ગોણ્યો છોડે કે તારા છેલ્લા 500 રૂપિયા તો ના આપી ખતમ. પણ કર્મને શરમ નથી, ભોગવવું જ પડે, આપવું જ પડે. ગમે તેટલા આગા પાછા થા પણ થાય ભોગથી દૂર. આપ્યા વગર છૂટકો જ નથી. બધામાં શરમ, પણ કોઈની શરમ ને તારી લાગે, કૃષ્ણની ના લાગી, માવીની શરમ ના લાગી, પાર્થાથી ના લાગી, તારી લાગે. કેટલો દુઃખ પડ્યો. જન્મ્યો તે કોઈ છોનો મનો, અને જન્મ્યા તો નાચી દેવાનું. શત્રુ આગળ ભીન તો છોકરું ધરો થાળી વગાડે, અને બાર ઢોરો તારે છોનો મનો જોડે ગોવાર કરી, અને વળી પાછું જોથી કૌશને માર્યો ત્યારે શત્રુ વિદાયથી ઉભા થયા. ધરાસંને મથુરોમાંથી હિજરત કરીને ગુજરાતને ઉડાવી, અને વળી પાછી દ્વારકા સોનાની 56 કોટી યાદવ, પણ પાણી પાનાર કોઈ ના બધા પહેલા 56 કોટી યાદવમાંથી પાણી પાનારો એક ના રહ્યો. ત્રિકમ તરસે મરી ગયા. તો આપણે કોણ? આપણી શેલાગવાની છે. બાવીસ સ્વામીને કેટલો દુઃખ પડ્યો. તીર્થંકર દુઃખ નથી પડ્યા, એના સરવાળા કરતા વધારે દુઃખ બાવીસ સ્વામી. તે ટૂંકાયુષ્માં એમ આપણે પણ દુઃખ પડે તો આપણો દોષ કર, કોકનો નહીં. તને તારે દોષે બંધન છે, સંતની પેલી શિક્ષા. તું ભોગવે તો તારો દોષ. રેત આવે જાદરે બીજો જાય, એક ખાઈને બીજો જાદરે જાય, કરે તે ભોગવે. એમ આપણો કરેલો આપણો ભોગવવાનો છે. કોની પર રોષ કરવાનો? સમય દેવાનો. દેવું આપ્યા વગર છૂટકો જ નથી, અને દેવું નહીં આપવું એવું કરશો તો તરત આપવું જ પડવાનું. દરજે તો કેટલા વાગ્યા? 5:05. દરજે તો શીવતો તો ડોમી લઈને ઘરોની દૂરથી દીઠા કે 4 મહેમાન આવે ના. મોંઘવારીમાં ઘી ના મળે, ખોણ ના મળે, અને મોંઘવારીમાં 4 જણ આવ્યા. 200 રૂપિયા નોટ મારી ખલાસ થઈ જશે. તો જતા રહે તો સારું. કે પછી એમણે નાટક કરવા માંડ્યું. દરજણે ને દરજીએ
કે આપણે લડીએ ને એ મહેમાન પાછા થતા રહે છે. દરજીએ ગંધ લીધો અને દર્જણે લોટની મોટલી લીધી. બે લડવા પડે ખાલી ખાલી. પેલી મોટલી લઈને નાખી એની પાછળ પડો, દરજી ગંધ લઈને નાખો. લડતો લડતો બાબર ઉડી ગયો. પછી તો જઈને કહે છે હું કેવી ગતિલી તે માટલીને જતી રહી. દરજી કે હું કેવો ડાયો તે ગદલીને ધાયો. આ તો મહેમાન જતા રહ્યા છે એમ કહીને ઘરા પાછો બોલ્યા હું કેવી ગતિલી માટલીને જતી રહી. પેલો કહું કેવો ડાયો તે ગદલીને ધાયો. પણ મહેમાન ગયેલા નહીં. બારી ઉગાડી મેળે ચડી ગોદડો કબાટ હતો, ગોદડો ખોલી નિરાતે હોય એ ઉપરથી બોલ્યા અમે કેવા દૂતા ને મેળીએ ચડીને હુંતા. જો છેવટે રોટલા કરીને ગવડાવવા પડ્યા. તેના કરતા દેવું પતાવી દેવું શીખો. તમે ગમે તેટલા સારા કરશો પણ કર્મને આપવું જ પડશે. કર્મનો તો કોઈ છૂટકો જ નથી. સારો સમાગમ સારી રીતે વાત હોય ત્યાં સમતા આવે. સમતાની વિચાર અર્થે બે ઘડીનું સમય કરું. બે ઘડી સમય શા માટે? સમતા આવે. કોઈના પ્રત્યે દેશ ભાવ ના આવે, રાગદ્વેષ ન થાય. ને સમતા એ જ આપણું મુખ્ય કર્તવ્ય છે. સામાયિકમાં મનના મનોરથ અવરા સવરા ચિંતવે તો કંઈ પણ ફળ થાય નહીં. સામાયિક ધર્મને માટે છે, આત્મા માટે છે. પણ ત્યાં જ પાપ કરે મનમાં તો શું ત્યારે ધ્યાન જગતની વિસ્મૃતિ કરવી સતના કર્મ. બાકી ધ્યાન કરતે ઢોંગ થાય. ધ્યાન કોનું કરે? એને આત્મલક્ષ્ય તો છે નહીં તો શું ધ્યાન થાય? પરણે ના થાય ધ્યાન. છોકરા નિશાળ ભણે, નાના છોકરો કોઈ માસ્તર લાકડીને જોડે શાંત ચૂપ થઈ જાઓ. હાલે ચાલે ને ચૂપ થઈ જાય પણ મનમાં ચૂપ નહીં. માસ્તર શીખવતા હોય તો છોકરાનું મન ઘેર હોય. આજ ઘેર જઈશું ને નંગાભાઈ ભજ્યા કરતા ખાઈશું. ચિત્ત નિશાળમાં બેઠો છે, પાટિયાઓની નજર છે પણ મન તો તો છે. ઘણી વારે હરખો નહીં રહેતો. તમે સામાયિકમાં મનને સ્થિર કરો. અકબર રાજા એક બાદશાહ રસ્તે જતા હતા. ત્યાં નમાજનો સમય થયો. તે રસ્તામાં શેતરંજી પાથરી નમાજ પડવા જોડે બીજા માણસ. તો એક જણો ઉતાવળો આવ્યો, શેતરંજી પગ મૂકી દોડ્યો. એને જ બંધ ને કે શેતરંજી પાથરી છે. રાજા બાદશાહને ચીડ ચડી બોલાવતા અમે નમાજ પડીએ છીએ અને ક્ષેત્રી પગ મૂક્યો. પેલો ખેંચી નાખ્યો. એટલે તને ભાન નહીં? અમે નમાજ પડીએ છીએ, ક્ષેત્રી પગ મૂક્યો. મારી ભૂલ થઈ. મારે તમે શિક્ષા કરો કબૂલ, પણ મારી ભૂલ કેમ થઈ દેખો. મારી વાલી બૈરી આગળ જતી હતી તો હું એની પાછળ જોતો હતો. ભાઈ શેતરંજી મારી ખબર નહીં. મને તો મારું ચિત્ત મારી બૈરીમાં હતું. પણ તમે નમાજ પડતા હતા કે શેતરંજી હાથતા હતા? એટલે આ જે મારા ફેર હોય સ્થિર ચિત્ત.
સામાયિકમાં મનના મનોરથ અવરા સવડા ચિંતવે તો કંઈ પણ ફળ થાય નહીં. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સ્વરૂપ રૂપે છે. મનને કબજે રાખો પણ મન છૂટું. ધ્યાન ધરો ને, ઉગાડીઓ ખેતો હમ એટલું દેખાય, નો આંખ બંધ કરતો બધું અમેરિકા દેખાય. શું કરે? હજુ એને ધ્યાન શુદ્ધિ ભાન જ નથી, રખડ્યા કરે છે. સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બંને મિથ્યાથી છે. પેલો કચો છે, પેલો પાંચમ. આજના ઝઘડા નથી, સેંકડો વર્ષોથી આની હતા. દર વર્ષે કોઈ ચોથ ને કોઈ પાંચમ. ઝઘડો છે ખરા, પણ ઝઘડો છૂટતો એક નથી થતા. તારે પાંચમ કે ચોથ. જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય તે આજ્ઞાનું પાલન કરવા માટે હોય છે. જ્ઞાની પુરુષ આઠમ ના પાડવાની આજ્ઞા કરે અને બંનેને સાતમ પાડવાની કે સાતમ આઠમ ભેગી કરશે એમ ધાને છટકે, અથવા તેમાં પણ પાંચમનો ભેગ કરશે એમ ધારી બીજી તિથિ કે તો તે આજ્ઞા પાડવા માટે કે. બાકી તિથિ બીજાનો ભેદ મૂકી દેવો એ દાડો દોગે. તિથિ શા માટે? એ દિવસે પાપથી બચાય, વ્રત પડાય, લીલોતરી વગર ન વપરાય, અને ચૌદથી પાકી નક્કી કરી તો તે દાડા પાથરમ ભેગા થઈને આલોચના થાય. પણ તેને બદલે ઝઘડામાં વાપરો. તિથિને છૂટવા માટે, તિથિ બંધનને માટે થઈ, લડાઈને માટે. મોકો હોય ને તે તમે ગમે લોકો મોકો એ તો સીધો થાય. સીધો તો સીધો. આ વક્રતા હજુ જતી નથી, કોઈ નથી નક્કી કે ચાલો આજે આ બધું બંધ કરી ચોથી દીધ કે પાંચમ દીધ. પણ કોણ કબૂલ કરે? પાંચમાં કહું કે નાના બાપના જ છીએ, એમનું કયું કરીએ. ચોથવાળે કમાન કરવાનું કરતા કરી. છાપામાં એ મળતા આવે થોડું. કારણ કે ખોટું અભિમાન છે, એ ઝઘડો છૂટવાનો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગારમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. આત્મિત માટે તિથિ કઈ હોય તો તે પ્રમાણે પાપથી બચાય, કદમું ના ખાય, લીલોતરી ન ખાય. એટલા તે દિવસે ભેગા થઈને ભક્તિ થાય, પ્રતિકોણ થાય, આલોચના થાય. એટલા માટે પૂનમ થતા આપણે કહીએ તો ભક્તિ થાય, એ નિમિત્તે ભેગા થાય. બાકી પૂનમને બદલે બે પૂનમ હોય તો જે કરી એમ શું લખ્યું, કૃપાએ લખ્યું છે બેવડા. આજે પહેલા પ્રશ્નો આરંભ થયો. સારું થતું બેવડું થયું. જેને તરવું છે કદાગ્ર મૂકીને, જેને તરવું નથી તો ઝઘડો જ ઉભો કરે. આમાં ખોટા તમે ખરા. ગઈકાલે વાત આવી હતી
કેશી સામી ગૌતમની પાસેથી 5 મહાવ્રત લીધા. તડ જોડી આપણે તડ પાડીએ છીએ. અને ગૌતમે માન મૂકીને આનંદ શ્રાવકને તો માફી માંગો. આપણે થાય એ કોણ મારી આગળ એના નામ જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો. નક્કી ના કર્યું હોય કે ફળદાર પૂનમ છે તો પછી ભક્તિ કરવા પણ આવે. એટલે નક્કી કર પૂનમ છે આપણે ભક્તિ કરીશું. નક્કી કરું કે 14 છે માટે પ્રતિરોધ કરીશું. તે તિથિ શા માટે છે? ભક્તિ બદલ માટે. તિથિ ઝઘડા કરવા માટે નથી. આનંદગંજીએ શ્રી અનંતનાથ સ્વામીના ચલમાં કહ્યું છે કે એક કહે સેવીએ વિવિધ રચના કરી ફળ અને કાંત લોચન હૃદય ફળ અને કાંત કરી યા કરી બાપડા રડ વડે ચાર ગતિ મળી. એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. કરો તો મોક્ષાર્થ. કોઈ પણ ક્રિયા કરો જુદી જુદી ગમે તે આત્મા પ્રભુ તરીકે હતા. કોઈ ક્રિયાનો નિષેધ નથી, પણ કરો તે છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. દાન આપો તે ફરી લેવા માટે નહીં. એટલો લોભ છૂટ્યો. માત્ર મોક્ષ પીડા. કોઈ પણ ક્રિયા તો છૂટવા માટે બંધાવવા માટે નહીં. આજે ક્રિયા તેને બંધાય છે, દાન આપીને બંધાય છે. દાન આપે તો કકરાટ આપે. મોથું લેનાર લેતો 5 રૂપિયા આપ્યા તોય નકામા ગયા. કેટલા તો દાન કરે તે માન માટે કરે, શક્તિ માટે કરે, મૂછો ફફડા માટે કરે, આમાં ડબડા માટે કરે. તે કદી પાછળ મીઠું વાપર્યું હતું, અમે સૌમે થર કર્યો. તે કોને આવું કર્યું? ક્રિયા કરીને અભિમાન કરવા જેવું. અભિમાન ટાળવા માટે જે ક્રિયા હતી એ દુષ્ટ અભિમાન કર્યું. ઉપવાસ કરો તમે તમારે થાય એમ કરીએ. જોઈ બાજુ દાન કરે તોય પાપમાં દે. મનમાં કેવા ભાવ? દાનના નહીં, દબડાવાના. દાનના નહીં, મોટાઈ નહીં બતાવવાના. નકામું જાય તો વાંધો ને પડતું બંધનનું કારણ થાય. અજ્ઞાનીની સર્વ ક્રિયા બંધન માટે થાય છે. જ્ઞાનીની ક્રિયા છૂટવાના માટે કે ભાવ છૂટવાના. એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. એ શું રખડવાનું થયું? છૂટવાનું ના થયું. અનેક ક્રિયાનું ફળ એક મુક્ત થવો તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. શા માટે? આત્માને ઉઘાડ થાય, આત્મા પોતાના સ્વરૂપને પામે. એટલે માટે કોઈ પણ ક્રિયા નકામી નથી, પણ ભાવ છૂટવા ના જોઈએ.
છૂટવાના ભાવ ના હોય તો બંધાય ઉલટો. આજે ઘણા લોકો માન અર્થે કરે જ ક્રિયાઓ, ઉપવાસ કે માન અર્થે કરે. ગયું સ્વરૂપના વૃત્તિનું, ગયું વ્રત અભિમાન કર્યું એટલે તો અભિમાન થયું ને. ઉપર શા માટે કર્યો? કશાયને મારવા માટે. તે ઉપર તો કશાયને જાડો કર્યો અને માર્યું કોને? શરીરને. આ બધા નિર્દોષ ડફડો લઈને મારવા ને એની પાછળ લઠણ પડ્યા છે, પણ પેલા કશાને મારવાનો તે ઉઠતું. આ તો બકરું કરતો ઊંટ પેચી ગયું, બકરું આટલું ખાત હું તો આટલું જ થઈ જશે. ક્રિયા કરવાની ના નથી. શુદ્ધ ભાવ. હજુ ક્રિયા કરતા મન મલિન, મન સંગાતો કઠોળ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણિત. એ ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સરક્રિયા સંસ્થાના હેતુઓ છે. આ બધા વ્રત પછખાણ આત્માર્થે ન થાય તો રખડવાનું થાય. સાધન માર અનંત કયો. કેવા મુખ મૌન રહ્યો, વનવાસ થયો, ઊંધો લટક્યો, કોણ ફળાયા, જીભ ફળાઈ, ભોયમાં બેઠો, તપતપ્યો, પણ આત્માર્થે નથી. अब क्यों विचार है मन से कुछ और રહેવું નથી. ક્રિયા કરવાની છે પણ આત્મા છે. છૂટવા માટે કરો, બંધાવા માટે નહીં. પણ તે કોણ બતાવે? જ્ઞાન હોય તો બતાવે. આ તો બધું ગાડે ચાલે. નિંદામી ગરિહામી અપાણમો થિરામી એમ જે કહ્યું છે એનો હેતુ કશાયને વથરાવવાનો, કશાય કાઢવાના છે. પણ લોકો તો બિચારા સતોડો કાઢવાનો છે કશાય ને આત્માનો વથરાય. 5:30 સુખદામનંત સંતચઈ દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સજાત્મ કરો પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ